વધાવીએ છીએ, એમનું સ્વાગત કરીએ છીએ. છેલ્લા 3-4 વર્ષના ગાળામાં સાહેબ ખૂબ જ શિક્ષણની અંદર રસ લઈ અને રાજ્ય કક્ષાએ MP તરીકે પણ ઘણી પૂજા તરીકે જાય છે. ગત વર્ષે આપણા મહીસાગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ એમને મળેલો છે. કથા લેખક પણ છે, કવિ પણ છે, લેખક પણ છે અને ખૂબ મોટોભાઈ સાહેબનો વિનંતી કરું. આ અવસરે જે બેઠો પણ છે એ મેન્ટેનન્સનું બહાનું છે, એમનું પણ બંધ થઈ જાય છે, બરાબર. તો ઉર્જાના વિવિધ સ્ત્રોતો છે, એ વિવિધ સ્ત્રોતોમાં આપણે આપણા ઘરે, સમાજની અંદર, આપણા ઘરના બાજુને કઈ રીતના સમજાવીશું કે એના ભવિષ્યમાં ઉર્જાના સ્ત્રોતો છે કે એમાં પુનઃપ્રાપ્ય અને અપ્રાપ્ય બે પ્રકારના હોય છે. એક હવે નાશ થઈ ગયા પછી તો સાહેબ આપણને એના વિશે માર્ગદર્શન આપશે. સાહેબ શ્રી સુંદર મજાના શિસ્તબદ્ધ વિદ્યાર્થીઓ એમના દર્શન કરવા હું આવ્યો. એકદમ પિન ડ્રોપ સાયલન્સ, એક સીધી હરોળ, મસ્ત આમ મસ્તીથી બેઠા. ત્યારે આ શાળાના આચાર્ય શ્રી હનીફભાઈ સાહેબ તેમજ પરમાર સાહેબ અને શાળાનો ખૂબ ઉત્સાહી એવો સ્ટાફ અને જેના ઉપર આવતીકાલનું ભાવિ ગણાવવાનું, આવતીકાલનું તમે ગુજરાતના મુખ્યમંત્રી છો, કોઈક અવકાશી યાત્રી બનવાના છો, કોઈક વિદેશમાં જઈને આપણે ડોનાલ્ડ ટ્રમ્પ નથી બનવું ને? કોણ છે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ વાત કરી ને? એવું નથી બનવું, પણ કોઈ ઉર્જા જે આપણે લાઇટનો શોધક છે એવા કોઈ 180 વર્ષ પૂર્વે આ દુનિયામાં થયો અને અમેરિકાની ભૂમિ પર થયો એવી કોઈક વ્યક્તિ બનવું છે અને એ ભાવિ તમારા હાથમાં છે. અને મને દેખાય છે કે આવો ગામડાનો શેવાળાનો બાળક એ આ કરી શકે એવું છે. કેટલું સરસ મજાનું શિસ્ત છે. એ દેખાય છે કે આ શાળાએ કંઈક બીજ રોપ્યા છે, એવું વાવેતર કર્યું છે, સંસ્કારોનું સિંચન કર્યું છે, ત્યારે તમે આટલા સરસ મજાના રીતે બેઠા છો. મોરારી બાબુએ બહુ વખત પહેલો કહેલું કે ગમે તેવડો મોટો પ્લોટ હોય, પ્લોટ તો સમજતા આવું, પણ એવડો મોટો મકાન જેવડો દરવાજો નથી હોય છે દરવાજો. આપણી શાળાનું કેમ્પસ છે, આગળ દરવાજો મકાન જેટલો છે. ગમે તેટલો મોટો બિલ્ડિંગ હોય પણ એવડો મોટો દરવાજો નથી હોતો. ગમે તેટલો મોટો દરવાજો હોય પણ એવડું મોટું તાળું નથી હોતું. હોય છે તાળું? મોટો દરવાજો બનાવે 15-20 હજારનો, સ્ટીલનો બનાવીએ કે લોખંડનો બનાવીએ, પણ એનું તાળું એવડું મોટું હતું. ગમે તેવડું મોટું તાળું લાગે તો પણ એવડી મોટી ચાવી નથી હોતી. હોય છે ચાવી? છતો આખા બિલ્ડિંગનો આધાર એ ચાવી પર રહેલું છે. એમ તમે આવતીકાલની સવારે લકડી કોયડાની ચાવી છે. આ બધા સાહેબો તો 20-25-100 વર્ષ સુધી આયુષ્ય હવે પછીના જીવીને જતા રહેશે, પણ આ લકડી કોયડા અથવા તો એરિયાને, સમાજને તમારામાંથી કોઈક એવો વડવીર, કોઈક એવું નેતૃત્વ, એ કોઈક એવો સફળ શિક્ષક હોય, ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, એવું બને તો આ સમાજનો વિકાસ થશે, તમારો વિકાસ થશે અને તમારા થકી ગામ, સમાજ અને રાષ્ટ્ર વિકાસ સુધી આપણે જઈ શકીએ. એટલે ભારતનું ભાવિ એના વર્ગખંડોમાં ગણાયેલું છે, વ્યક્ત કરેલી કે ભાઈ ભારતનું ભાવિ કોઈ રાજકારણી કે કોઈ મોટો નેતા નથી કરતું, પણ આ શિક્ષકો વર્ગખંડના ઘડવૈયા છે. એટલે શિક્ષકોનું મૂલ્ય રમત ગમે બેસો છો, આવો છો, રહો છો. પછી બીજું આજ્ઞાનું પાલન કરીએ, બરાબર. આધુનિક વિશેષ આપણી પાસે કયો? સેવ એનર્જી. સેવ એટલે બચત, એનર્જી એટલે શું કહેવાય? ઉર્જા. ઉર્જાની બચત કરવાની. બેંકમાં બચત નામ સાંભળ્યું છે ને? બેંકમાં ખાતું કેટલાનું છે? મોટા બધાનું લગભગ હોય છે,
હોય તો બેંકમાં શું મળે આપણને? પૈસા મળે. પૈસા ક્યારે મળે? અંદર જમા થયેલા હોય ત્યારે, ખાતામાં હોય ત્યારે, કોઈ કે મૂકેલા હોય અથવા તો આપણે મૂકેલા હોય ત્યારે. એને શું કરી શકીએ? ઉર્જાને જો નહીં સાચવીએ, સાહેબે કહ્યું કે ઉર્જાના મુખ્ય બે પ્રકારના સ્ત્રોત છે, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. કેટલાક સ્ત્રોતો એવા છે એ સ્ત્રોત ભવિષ્યમાં ખૂટવાના જ નથી. દાખલા તરીકે સૂર્ય આપણને લાગે તો ઘણો બધો તાપ પડે છે, તડકો પડે છે, પણ એ ઘણી જગ્યાએ આપણને ઉપયોગી છે. ઘણી બધી દરેક જગ્યાએ ઉપયોગી છે. તમે ઘણા ધાબાઓ પર અત્યારે બધી સોલરની પ્લેટો જોઈએ છે ને? એ શું કરે? આ સૂર્યના કિરણો શોષી લે અને એને શું કરે? સેવ કરે. શું સેવ કરે? ઉર્જા. અને એ ઉર્જા પછી આપણે જે લાઇટ બિલ બધું એને અત્યારે જ બંધ કરી. આ શરૂઆત આપણે અત્યારથી જ કરી. આ ટ્યુબ લાકડી કેમ બંધ કરી? આ જરૂર નથી. કેમ જરૂર નથી અત્યારે? આના કરતા એક પાવરફુલ સ્ત્રોત આપણી પાસે છે ઉર્જાનો. આ સામાન્ય છે. એ ઉર્જાના સ્ત્રોત આગળ આ ઉર્જા કેવી પડે છે? જોખી પડી જાય છે, નબળી લાગે છે. દેખાય? આ લાઈટ ગયો ને એ લાઈટ ગયો, એની જરૂર નથી ને તરત જ આપણે શું કરવું પડે? બંધ કરી દઈશું. ફક્ત શાળામાં નહીં, ઘેર પણ કરવાની છે. તમારે નળ ચાલુ હોય, ઘણી વખત હોય ટર્બાઇન ફેરવીને વીજળી ઉત્પન્ન કરે ને? પછી આ ઉર્જાના જુદા જુદા, એક સૂર્ય છે, સૌથી મોટો ઉર્જાનો સ્ત્રોત કયો છે? સૂર્ય. પછી બીજો સ્ત્રોત પવન છે, પવનચક્કીઓ, જે અહીં આપણે નથી, જે આપણને કચ્છના દરિયા કિનારે મળે, સૌરાષ્ટ્રમાં જોવા મળે. એ પવનચક્કીની મદદથી પણ આપણે ઉર્જા પવન ઉર્જા પેદા કરી શકીએ. ત્રીજો સ્ત્રોત છે પાણી, જે આપણે વાત કરી છે. અને ચોથો સ્ત્રોત છે ખનિજ સમૃદ્ધિ. અને પેટ્રોલ ખલાસ થવાનું કારણ જો તમે સમાચાર સાંભળ્યા હોય તો દુનિયાની જે મહાસત્તા કહેવાય એની બુદ્ધિ થોડી ભ્રષ્ટ થઈ એમ કહેવાય. તો ભાઈ આવા ભંડારો કે જે એક કઈ જગ્યાએ પેદા થયેલો? એનો જન્મ ક્યાં થયેલો? અમેરિકા. વર્ષો પહેલો થયેલો કે જેને એને દુનિયા અંધકારમય હતી, અંધારામાં છવાયેલી હતી, ત્યારે એક ઉજાસ અજવાળું દુનિયા સમક્ષ મૂક્યું અને દુનિયાને અચંબિત કરી મૂકી. વર્ષો સુધી આપણને એટલે એ વખતના લોકોને ખબર નથી કે અજવાળું કોને કહેવાય, શું હોય. અત્યારે તો આપણે ટુકડાટલી જોઈએ છે, પંખો જોઈએ છે. આ બધું કોને પ્રતાપે છે? થોમસ આલ્વા. નામ યાદ રહ્યું? ફરી એક વખત બોલો. થોમસ આલ્વા એડિશન. કોણ હતો આ વૈજ્ઞાનિક? કયા દેશનો હતો? આજે જે પણ શું હતું? નવું જાણવાનું, કંઈક કરવું છે, કંઈક બનવું છે, કંઈક નવું શોધવું છે. આવી એનામાં વૃત્તિ હતી. એટલે એને શાળામાંથી કાઢી મૂકવાનું એક સ્થાન આ શાળાના શિક્ષકોએ કર્યું. અને એ પત્ર બંધ કવરમાં એને મમ્મીને આપ્યો. મમ્મી ને એ થોમસ આલ્વા એડિસને પત્ર આપ્યો. એટલે મમ્મીએ પત્ર વાંચ્યો, થોમસને બાજુમાં હતો. એ જોઈને એકદમ અચંબિત પડી, અચંબામાં આશ્ચર્ય થયું, શું કરવાનું? આ તો ભણવામાં